ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કર્મચારી દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના અગ્રણી કોકિલા માસીબા, દીપા માસીબા, તેમના દીકરા રાજ તથા તેમના અન્ય સભ્ય તથા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક જયેશભાઈ અને હિનાબેન પરીખના હસ્તે બિન શૈક્ષણિક કર્મચારીઓનું અસ્મિતા સંસ્થા વતી ભેટ આપી સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ તથા અરુણાબેન પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કર્મચારીઓને નિષ્ઠાથી કાર્યો કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। ઉપસ્થિત કોકિલા માસીબાએ સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ તથા ટ્રસ્ટી મંડળને આવા સુંદર સેવાકીય જરૂરી કાર્યો કરવા બદલ ખૂબ ધન્યવાદ પાઠવ્યા હતા। દિવ્યાંગ બાળકો પ્રતિ પોતાની હૃદયની ભાવના વ્યક્ત કરી હતી। તો જયેશભાઈએ સંસ્થાના કાર્યોને બિરદાવી વધુ સારા કાર્યો સંસ્થા કરતી રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે જયેશભાઈ તથા હિનાબેન દ્વારા અસ્મિતા સંસ્થાના સુવર્ણા ગુરુકુલમ પ્રોજેક્ટમાં ઘણા સેવાકીય કાર્યોમાં જોડાયા હોવાથી સંસ્થા દ્વારા તેમનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। જયેશભાઈ પરીખ દ્વારા સંસ્થાના દરેક બાળકો, કર્મચારી અને સંસ્થાના કેમ્પસમાં લગાવવા માટે ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું।